નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા સભા નૃત્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અંતર્ગત ભારતીય શાસ્ત્રીય નૃત્ય વિભાગ દ્વારા આજે પરંપરા, સાધના અને સર્જનાત્મકતાના સુમેળ રૂપ સભા નૃત્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને નૃત્ય ક્ષેત્રના મહાન ગુરુઓને ભાવસભર નૃત્યાંજલિ દ્વારા સમર્પિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નૃત્ય વિભાગના ગૌરવસભર 75 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષોની પરંપરા અનુસાર સભા નૃત્યને ખૂબ ભાવસભર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વિભાગના અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલા પોતાના સંબોધનમાં જણાવ્યું કે સભા નૃત્ય વિદ્યાર્થીઓમાં નૃત્ય સાધના, શિસ્ત અને કલાત્મક સંવેદનશીલતાનો વિકાસ કરે છે તથા ભારતીય શાસ્ત્રીય નૃત્યની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સભા નૃત્ય જેવા મંચો વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, પ્રસ્તુતિ કૌશલ્ય અને સૌંદર્યબોધ વિકસાવવામાં સહાયક બને છે. ફેકલ્ટી ડીન ડોક્ટર અજય અષ્ટપુત્રે જણાવ્યું હતું કે આપણા સૌનો પ્રયત્ન રહે કે નૃત્યની સમૃદ્ધ પરંપરાને સાચવીને તેને આગળ વધારીને નૃત્ય માત્ર એક કલા નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર પ્રતિબિંબ છે. આ કલાને નવી પેઢી સુધી પહોંચાડીએ તેમણે દેવશ્રીને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. દેવશ્રી કેતકર માસ્ટરના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. નૃત્યની સઘન તાલીમ નૃત્ય વિભાગના વિવિધ ગુરુઓના માર્ગદર્શન હેઠળ મેળવી છે. આ સભા નૃત્ય ડોક્ટર અમી પંડ્યાના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નૃત્ય પ્રસ્તુત કરનાર વિદ્યાર્થીની વાલી રહ્યા હતા. જેઓએ પોતાની દીકરીને નૃત્ય શીખવા માટે પ્રોત્સાહિત કરી અને આજે નૃત્ય કરતી જોઈને તેમના આંખોમાં હર્ષના આંસુ હતા તથા પોતાના નિર્ણય પર ગૌરવ થતો હતો. ભારતીય શાસ્ત્રીય નૃત્યની પરંપરાનું ગૌરવસભર પ્રતિનિધિત્વ કરતી મનોહર અને પ્રભાવક પ્રસ્તુતિઓ દ્વારા દર્શકોને નૃત્ય રસમાં સરોવર કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ તાલીમ, નૃત્યની ઊંડાણભરી સમજણ અને ભાવસભર અભિવ્યક્તિનું અદ્ભુત સંયોજન જોવા મળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પુષ્પરૂપી આલારીપો દ્વારા રજૂ કરવામાં આવી હતી, જે રાગ, નાટ્ય, તાલ, ચાતુસ્ર એકમમાં નિર્બદ્ધ છે, જેમાં નૃત્ય અને તાલની અદ્ભુત પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને તરત જ નૃત્યમય વાતાવરણમાં ખેંચી લીધા. ત્યારબાદ બીજી કૃતિ જતિસ્વરમ, જે પણ નૃત્યની કૃતિ છે, જે રાગ વસંત તેમજ તાલ રૂપકમમાં જોવા મળી હતી, જેમાં શુદ્ધ નૃત્ય સાથે સંગીતના સ્વર જોવા મળે છે તથા વિદ્યાર્થીનીનું નૃત્ય પર કેટલું પ્રભુત્વ છે તે પણ જોવા મળ્યું. ત્રીજી કૃતિ શબ્દમ, જે મિશ્ર ચાપુ, તાલ અને રાગમ મલિકામાં હતી, જે અભિનયની કૃતિ છે. અહીં વિદ્યાર્થીનીનું અભિનય પર પ્રભુત્વ જોવા મળે છે. કાર્યક્રમની ચોથી કૃતિ વણમ હતી, જે ખૂબ લાંબી તેમજ જટિલ કૃતિ હોય છે, જે રાગ, આનંદ ભેરવી તેમજ તાલ આદિમાં કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીનીનો નૃત્ય અને નૃત્ય પર કેટલો પ્રભાવ છે તે જોવા મળે છે. કાર્યક્રમની છેલ્લી કૃતિ તિલ્લાના હતી, જેનો રાગ સિંધુ ભૈરવી અને તાલ આદિતાલ હતી. કાર્યક્રમમાં નટુઅંગમ ડોક્ટર અમી પંડ્યા, વોકલ શ્રી શિવાપ્રસાદ NN મુંબઈ, મૃદંગ શ્રી સુરેશ S મુંબઈ, વાયોલિન ડોક્ટર ફેનિલ સોની. આ કાર્યક્રમ ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાને વધુ સમૃદ્ધ બનાવતી એક સ્મરણીય નૃત્ય સંધ્યા તરીકે યાદગાર રહેશે. આ કાર્યક્રમના સફળ આયોજનમાં સંચાલક ડોક્ટર દિવ્યા પટેલે કર્યું, તેના સંયોજક પ્રીતિ દામલે તથા સહસંયોજક ડોક્ટર તૃપ્તિ ગુપ્તાએ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. સમગ્ર હોલ ખીચોખીચ ભરેલો હતો અને દરેક રજૂઆતને લાંબી તાળીઓ તથા વાહવાના નાદથી વધાવી લેવામાં આવી હતી. આ કાર્યક્રમ સાંજે 7:30 વાગ્યાથી સ્થળ CC મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં વડોદરાની કલાપ્રેમી જનતા, સંગીત રસિકો, વિદ્યાર્થીઓ તથા વિદ્વાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર. આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા એક સભા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને કથક અને ભરતનાટ્યમ બંને સ્ટ્રીમમાં જે ફાઇનલ યર બેચલર્સના વિદ્યાર્થીઓ છે અને ફાઇનલ યર માસ્ટર્સના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આ સભા નૃત્યની પ્રસ્તુતિ થતી આવી છે. આજે આ જે સભા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું એ ભરતનાટ્યમની માસ્ટર્સ ફાઇનલ યરની વિદ્યાર્થીની દેવશ્રી કેતકર દ્વારા કરવામાં આવ્યું અને જેનું સમગ્ર સંચાલન અને નટુઅંગમ ડોક્ટર અમી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. આ સભા નૃત્ય કરવાના પાછળનો આશય આટલા વર્ષોમાં એમની લીધેલી શિક્ષા અને અનુભવને એક સુંદર પ્રસ્તુતિના સ્વરૂપમાં મૂકવામાં આવે એ રહ્યો છે. આજે આ કાર્યક્રમની તમામ તૈયારીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી અને વડોદરાની કલારસિક જનતા તેમજ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને માણવામાં આવ્યો છે. આવા અનેક કાર્યક્રમો નૃત્ય વિભાગ દ્વારા થતા આવ્યા છે. ડોક્ટર સ્મૃતિ વાઘેલા, અધ્યક્ષ